વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ખૂબ જ મહત્ત્વની બે થિયરીઓ સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાને સમજ્યા. લાસ્ટ વિડીયોમાં પહેલાં સ્થિતિ ઉર્જા અને ત્યારબાદ સ્થિતિમાન અને એક બીજો ઓપ્શન હતો, પહેલાં સ્થિતિમાનનું સૂત્ર ત્યારબાદ સ્થિતિ ઉર્જા. તો એ બંને ઓપ્શન આપણે જોયા. આજે આપણે આપણી જેનિત છે એમાંથી 10 નંબરનો પ્રશ્ન એ પણ સ્થિતિ ઉર્જા માટેનો છે. તો તે પણ ઓપ્શન છે, એટલે કે કોઈ પણ એક આપણે તૈયાર કરવાની છે, બધીની કોઈ ફરક નથી, માત્ર રજૂઆતનો થોડો ફરક છે. તમે કોઈ પણ એક થિયરી કરી શકો છો. તો આજે આપણે ફરી સ્થિતિ ઉર્જાની એક થિયરી જોશું અને આગળ અભ્યાસ કરીશું. ગુરુત્વ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપો અને પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે, કે જે પૃથ્વીની ત્રિજ્યા કરતાં થોડું મોટું છે, આવેલા પદાર્થની ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો. અનંત અંતરેથી એકમ દળના પદાર્થને કોઈ પદાર્થના ગુરુત્વ ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા દરમિયાન કરવા પડતા કાર્યને તે બિંદુએ પદાર્થની ગુરુત્વ સ્થિતિ ઉર્જા કહે છે. ધારો કે પૃથ્વીનું દળ એમી, પૃથ્વીની ત્રિજ્યા આરી. અહીંયા આપણને આકૃતિ ધ્યાનથી જોશું તો અહીંયા એ પોઈન્ટ છે, બી પોઈન્ટ છે, એમ કરતાં કરતાં ઇન્ફિનિટી અનંત અંતર છે. આટલા સ્થાનાંતરને આપણે ડીએક્સ કહીશું. નાનો રસ્તા તરીકે આપણે ડીઆર લેતા, તેના બદલે આ વખતે ડીએક્સ કહીશું. અહીંયાથી અહીંયા સુધી એક આર અંતર છે. તો આકૃતિ ધ્યાનમાં એટલા માટે રાખીશું કે ગણતરી જે છે તે કરતી વખતે આપણે એનો ઉપયોગ કરીશું. પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે પી બિંદુએ રહેલા એમ દળના પદાર્થને ધ્યાનમાં લો. ધારો કે કોઈ ક્ષણે એમ દળનો પદાર્થ પૃથ્વીના કેન્દ્રથી એક્સ અંતરે એ બિંદુ પાસે છે, ત્યારે તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એફ બરાબર GME/x². એટલે કે અહીંયા આ પોઈન્ટ પાસે આપણે ધાર્યો છે, એ પાસે હતો, ત્યારે ગુરુત્વાકર્ષણ બળ આટલું છે. તો સમીકરણ 1 છે. હવે આ પદાર્થને પૃથ્વીના કેન્દ્ર તરફ ડીએક્સ જેટલું સ્થાનાંતર કરવા માટે કરવું પડતું કાર્ય એફ ડીએક્સ DW નાનું કાર્ય છે, નાનું સ્ટેપ અને નાનું કાર્ય. એટલા માટે આવું કરવામાં આવ્યું છે કે બળ બધે અચળ હોતું નથી. તેથી એટલે કે અનંત અંતરેથી અહીંયા લઈ આવવાનો છે, એના બદલે આપણે ખાલી આટલું જોઈએ છે કે અહીંયાથી અહીંયા સુધી. તો અહીંયાથી અહીંયા સુધી આપણે લાવીએ ત્યારે બળ સતત બદલાતું જાય છે, એટલે કે વધતું જાય છે. તેથી આવા નાના નાના માર્ગોમાં, વંચાય એટલે આપણે મોટું રાખ્યું છે, બાકી સૂક્ષ્મ માર્ગોમાં આ રસ્તાને આપણે વહેંચી દઈએ. એક નાનો રસ્તો, એક નાનું બેબી સ્ટેપ છે ને આપણે ડીએક્સ કહીએ છીએ. એવા ઘણા બધા બેબી સ્ટેપ બનતા અહીંયા પહોંચી શકાય છે. તો નાના ડીએક્સમાં નાનું કાર્ય, સહેજ નીચે આવ્યા તો બળનો ફરક એ એટલા પૂરતો તો અચળ લઈ શકાય. ફરક તો છે પણ સૂક્ષ્મ છે. અહીંયા વધતું જશે બળ, પછી અહીંયાથી સહેજ નીચે ધીરે કરતા અહીંયા આવીએ છીએ. તો આપણે આ મેઝરમેન્ટ એટલે માપી રહ્યા છીએ. તો આ પદાર્થને અનંત અંતરેથી પી અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? તો W બરાબર ઇન્ફિનિટિવ થી આર DW. ઇન્ફિનિટિવ એટલે અનંત થી આર GMEM/x² ઇન્ટુ DX. GMEM અચળ હોવાથી બહાર રહેશે, 1/x² ઇન્ટુ DX. તો આને શું કહેવાય? x⁻2 કહેવાય. ઉપર લઈ લઈએ તો શું થાય? તો x⁻2 હોય. હું થોડા સ્ટેપ લખી દઉં છું. જુઓ, એમ 1-2 સ્ટેપ વધારે લખ્યા છે. x⁻2 લખાય. સંકલનનો નિયમ શું શીખવાડે? ઘાતમાં 1 ઉમેરો, નવી ઘાત છેદમાં. તો ઘાતમાં 1 ઉમેરી એટલે -1 થાય. નવી ઘાત છેદમાં તો અહીંયા -1 છે, એટલે -1 છેદમાં જાય તો સાઈન આગળ આવે. x⁻1 હોય અને છેદમાં લઈ લો એટલે પ્લસ ઘાત થઈ જાય. આ માઇનસ હોય. એકવાર આ જગ્યાએ આર ને એકવાર આ જગ્યાએ આર ઇન્ફિનિટિવ, એકવાર અહીંયા માઇનસ ઇન્ફિનિટિવ. પણ તમને ખબર છે કે 1/∞ 0 થાય. તો ખાલી શું જ છે? -1/r. એ અહીંયા મૂકી દે એટલે આ સ્ટેપ આપણને મળી ગયું -1/r. તો W છે, કાર્ય જેટલી ઉર્જા પદાર્થમાં સંગ્રહિત થશે. પૃથ્વીની સપાટી ઉપર હોય તો આટલી હોય. બસ આટલું પણ લખશો, તમને માર્ક્સ મળશે. જેથી પેલી લાંબી થિયરી જે છે તે તમારે ન કરવી પડે. પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં કોઈ બિંદુએ ગુરુત્વ સ્થિતિમાનનું સમીકરણ મેળવો
અને ગુરુત્વીય સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાનો સંબંધ જણાવો. ધારો કે એમ દળના પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં આર અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થાય? તો W બરાબર -GME/r હમણાં આપણે સાબિત કર્યું છે. પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે ગુરુત્વ સ્થિતિમાન એટલે શું? તો અનંત અંતરના બદલે અનંત અંતરેથી એકમ દળને બદલે એમ દળનો પદાર્થ હોય તો શું કરીશું આપણે? તો સ્થિતિમાન V = W/m. તો શું મળશે? સ્થિતિમાન V = -GME/re, જ્યાં r જે છે તે પૃથ્વીની સપાટી માટે છે. એટલે અહીંયા સમીકરણ 2 માં સ્મોલ r હોવો જોઈએ અને પૃથ્વીની સપાટી ઉપર r બરાબર re મૂકીએ તો પૃથ્વીની સપાટી ઉપર સ્થિતિમાન મળ્યું છે VE = GME/r. ગુરુત્વ સ્થિતિમાન ને ગુરુત્વ સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ r અંતરે U બરાબર ગુરુત્વ સ્થિતિ ઉર્જા છે. એને m વડે ગુણાકાર તમે કરી નાખો એટલે કે U = V × m, અથવા તો એમ પણ કહેવાય V = U/m. ગુરુત્વ સ્થિતિ ઉર્જાને દળ વડે ભાગી દો તો સ્થિતિમાન મળે અને સ્થિતિમાનને દળ વડે ગુણી દો તો સ્થિતિ ઉર્જા મળે. વિદ્યાર્થી મિત્રો, બેઝિકલી એક ઉદાહરણ દ્વારા પણ આપણે સમજી શકીએ. ધારો કે અહીંયા અલગ અલગ પોઈન્ટ ઉપર એકમ દળનો પદાર્થ છે, સમાન દળનો પદાર્થ છે, એમ આપણે ધારીએ. દળ બદલાવતા નથી, એકમ દળનો પદાર્થ અલગ પોઈન્ટ પાસે છે. હવે એમ કહી શકીએ કે જે પદાર્થને દેવું વધારે છે તેને પૃથ્વી પોતાની પાસે રાખે. આ અહીંયા પર રહેલા પદાર્થે પૃથ્વી પાસેથી વધારે રૂપિયા લીધા છે. ઉદાહરણ છે એક, અહીંયા એના કરતા ઓછા, અહીંયા એના કરતા ઓછા. અહીંયા અનંત અંતરે કોઈ જે છે ને એને બિલકુલ દેવું નથી. પૃથ્વીના પાશમાંથી મુક્ત છે, પૃથ્વીના ક્ષેત્રથી બહાર છે, એને બિલકુલ નથી. હવે જે દેવાદાર વધારે એટલે કે એનું સ્થિતિમાન કે સ્થિતિ ઉર્જા વધારે હોય એવો પોઈન્ટ છે અહીંયા. તો જેમ સ્થિતિ ઉર્જા વધારે એ વધારે નજીક હોય, અહીંયા એના કરતા ઓછી, એના કરતા ઓછી, એના કરતા ઓછી. તો સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા જે છે એ આમ પણ તમે યાદ રાખી શકો. ઇલેક્ટ્રોન પરમાણુમાં ન્યુક્લિયસ જેમ ઇલેક્ટ્રોનને પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા એમ ઉર્જા પ્રમાણે રાખે છે, તેવી રીતે એમ કહી શકીએ કે આ પૃથ્વી જે છે આને આપણે આઝાદ કરવો હોય કે પૃથ્વી આને છોડી દે તો જેટલી એની સ્થિતિ ઉર્જા છે એટલી બહારથી ઉર્જા આપીએ, માઇનસ ન હોય એટલી પ્લસ, તો એ મુક્ત થઈ જાય, અનંત અંતરે જતો રહે, જે આપણે આગળની થિયરીમાં જોવાના છીએ. પરંતુ આ પોઈન્ટ ઉપર કેટલી સ્થિતિ ઉર્જા, આ પોઈન્ટ ઉપર કેટલી સ્થિતિ ઉર્જા, એમ સમગ્ર ગુરુત્વ ક્ષેત્રમાં દરેક પોઈન્ટ જે છે એની પાસે કંઈક ને કંઈક એક મૂલ્ય મળશે તમને, જે આપણે શોધી રહ્યા છીએ. કઈ રીતે મળશે? તો તે મૂલ્ય આપણને ખબર છે કે -GMEM/r. આ આપણે કરી રહ્યા છીએ અનંત અંતરે જે શૂન્ય છે. અને સ્થિતિમાન હોય તો ખાલી આ એમ નથી, અને એમ પણ કહી શકો કે એકમ દળની સ્થિતિ ઉર્જા. સ્થિતિમાન એ કઈ નવી વસ્તુ છે નહીં. તો સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા જે છે એ આ રીતે પણ તમને ખ્યાલ આવતો જ હશે કે જેમ જેમ દૂર જાય એમ ઘટતું જાય છે. તો આ છે સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાન. વિદ્યાર્થી મિત્રો, એક નવો ટોપિક શીખીએ, નિષ્ક્રમણ ઝડપ, એસ્કેપ સ્પીડ. નિષ્ક્રમણ ઉર્જા સમજાવી નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર મેળવો. હવે સામાન્ય રીતે આપણે કોઈ પદાર્થને ઉપર ઉધ્વ દિશામાં ફેંકીએ, તમે ખુલ્લા ગ્રાઉન્ડમાં તમને એક બોલ આપવામાં આવે છે અને બધા વિદ્યાર્થીઓને કહેવામાં આવે કે આ બોલને ઉપર તરફ ફેંકો. તો હાથથી ફેંકો તો શું થાય? જોરથી ફોર્સફુલી રીતે ફેંકીએ તો થોડી વાર ઉપર જશે ને ત્યારબાદ તે નીચે આવશે. એના કરતાં વધુ ઝડપથી ફેંકીએ તો વધુ થોડો સમય લેશે પણ ત્યારબાદ નીચે આવશે. એટલે આપણે કોઈ પદાર્થને ઉધ્વ દિશામાં હાથ વડે કે યંત્ર વડે કોઈ ગનથી પિસ્તોલની ગોળી ફાયર કરી આકાશમાં તરફ રાખીને તો એ અમુક ઊંચાઈ ઉપર જશે અને તે ફરી પાછી ફરે છે. વધુ ઝડપથી ફેંકીએ તો તે વધુ ઊંચાઈ મેળવીને પાછો આવે. પરંતુ જો પદાર્થને એટલી ઝડપથી ફેંકવામાં આવે એ કદી પાછો જ ન આવે, કાયમ માટે પૃથ્વીના પાશમાંથી એટલે કે ગુરુત્વ ક્ષેત્રમાંથી મુક્ત થઈ જાય, ફરી પાછો આવે જ નહીં. એવી રીતે ફેંકવામાં આવે કે જે અનંત અંતરે જતો રહે, કોઈ દી પાછો કદી પાછો આવે નહીં. તો આ પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પણ હવે લાગતું નથી. આવી પદાર્થની ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહેવામાં આવે છે કે એવો ફેંકવાનો કે કદી પાછો આવે જ નહીં. એટલે કે કોઈ એક પદાર્થને
કોઈ એક પદાર્થના ગુરુત્વ ક્ષેત્રમાંથી બીજા પદાર્થને મુક્ત કરવો માટે જરૂરી લઘુત્તમ ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહે છે. આ આપણે યાદ રાખીશું, કેમ કે 12થમાં પણ કામમાં આવવાનું છે. તો નિષ્ક્રમણ ઝડપ એટલે કોઈના ક્ષેત્રમાંથી કાયમી માટે મુક્ત કરવો ગુરુત્વ ક્ષેત્રમાંથી, કેમ કે દરેક પદાર્થને પોતાનું ગુરુત્વ ક્ષેત્ર છે. સાથે સાથે ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે શીખ્યા છીએ, તેનો ઉપયોગ કરીને આપણે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર મેળવીએ. જેમ કે પૃથ્વીની સપાટી ઉપર રહેલા એમ દળના પદાર્થની સ્થિતિ ઉર્જા -GME/RE અને ગતિ ઉર્જા શૂન્ય હોય, આ આપણને ખબર છે. તેથી તેની કુલ ઉર્જા કેટલી થાય? તો કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, એનું સૂત્ર છે. તો ગતિ ઉર્જા શૂન્ય છે અને સ્થિતિ ઉર્જા આટલી છે, તો આ જ એની કુલ ઉર્જા થઈ ગઈ. હવે આ માઇનસ છે એનર્જી. હવે આ પદાર્થને આપણે આટલી એનર્જી આપવી પડે, પણ કેવા સ્વરૂપે? તો ગતિ ઉર્જા સ્વરૂપે આપવી પડે. આટલી ઉર્જા આપવાની, પણ સ્વરૂપ કયું? તો ગતિ ઉર્જા. ગતિ ઉર્જા સ્વરૂપ એટલે ફેંકી દઈએ ઉપર તરફ, પૂરી પાડીએ તો તે દેવું શૂન્ય થઈ ગયું. વિચારો, જેટલું લેવાનું છે એટલું ચૂકવી દીધું, પરંતુ સ્વરૂપ જે છે, કરન્સી જે છે, તે તમારે કાઇનેટિક એનર્જી સ્વરૂપની આપવાની છે. તો માઇનસ પ્લસ આ પૃથ્વીનું દેવું છે એટલે માઇનસ છે, આપણે એટલું આપી દઈએ એટલે પદાર્થ ક્યાં જતો રહેશે? ડાયરેક્ટ અનંત અંતરે જતો રહેશે. મેં હમણાં તમને શીખવાડ્યું છે, કેમ કે અનંત અંતરે શૂન્ય છે. પૂરી પાડી દીધી તો એવા બિંદુએ જાય કે જ્યાં એની કુલ ઉર્જા શૂન્ય થઈ જાય, ટોટલ હિસાબ પૂરો. એટલે કે ક્યાં વહી જાય? અનંત અંતરે પહોંચી જાય, અને ત્યાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બંને શૂન્ય હોય. આ સ્થિતિમાં પદાર્થ કાયમ માટે પૃથ્વીના બંધનમાંથી છૂટી જાય છે અને ફરી પાછો આવતો નથી. તો આપણે આપીએ તો આપણે પદાર્થને GME/RE કરતા વધુ ઉર્જા જો આપીએ તો અનંત અંતરે જઈને તે ગતિ ઉર્જા જે છે એમાં મળે એને. આના કરતા વધુ ગતિ ઉર્જા આપીએ તો અનંત અંતરે જઈને સ્થિતિ ઉર્જા શૂન્ય હોય, પણ એની પાસે થોડીક બચેલી ગતિ ઉર્જા હોય. એમ કહી છે કે અનંત ઉર્જા એક સ્થળ છે, ત્યાં જવાની કંઈક અમુક ટિકિટ છે. દરેક પદાર્થની અલગ અલગ પોઝિશન છે, જ્યાંથી જવું હોય ત્યાંથી અલગ અલગ ટિકિટ છે. એ પૈસા આપી દઈએ તો ફક્ત ત્યાં પહોંચે, પણ ટિકિટ કરતા વધારાના પૈસા આપીએ તો ત્યાં થોડા પૈસા એની પાસે વધે. તો આપણે પદાર્થને શું આપીએ છીએ? એનર્જી. કેવા સ્વરૂપની આપીએ છીએ? ગતિ ઉર્જા સ્વરૂપની. હવે એને જરૂર છે એટલી જ જો આપીએ તો એ ફક્ત પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત થાય અને ત્યાં સ્થિર થઈ જાય, ફક્ત પહોંચે. પણ એને 10 જૂલની જરૂર છે અને આપણે એને 20 જૂલ આપી દઈએ તો ત્યાં પહોંચે પણ ખરો, અને 10 જૂલ ગતિ ઉર્જા એની પાસે અનંત અંતરે જઈને વધે પણ ખરી. એટલે જો આપણે આટલી ઉર્જા કરતા વધુ ગતિ ઉર્જા આપીએ તો એ અનંત અંતરે જઈને એની સ્થિતિ ઉર્જા શૂન્ય પણ થઈ જાય અને એની પાસે અમુક ગતિ ઉર્જા બચેલી હોય છે. નિષ્ક્રમણ ઉર્જા શું છે? પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાંથી અર્થાત બંધનમાંથી પદાર્થને મુક્ત કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જા. તે પદાર્થને નિષ્ક્રમણ ઉર્જા કહે છે અથવા બંધન ઉર્જા કહે છે. આમ પૃથ્વીની સપાટી ઉપર જો કોઈ એમ દળનો પદાર્થ હોય તો એની નિષ્ક્રમણ ઉર્જા કેટલી છે? આટલી. નિષ્ક્રમણ ઉર્જા જેટલી ગતિ ઉર્જા આપવા માટે તેને આપવી પડતી ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહેવામાં આવે છે, એસ્કેપ વેલોસિટી, જેને નિષ્ક્રમણ વેગ પણ કહેવામાં આવે છે. ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2mv² = GMEM/RE. આટલું આપણે આપવાનું છે, પણ ગતિ ઉર્જાના સ્વરૂપનું. બંને બાજુથી mm કેન્સલ થઈ જશે, 2 અહીંયા ઉપર આવી જશે અને બાકીનો ભાગ છે અંડર રૂટમાં આવશે. એટલે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર v = √2GME/RE આવી ગયું, કેમ કે 2 અહીંયા ઉપર આવશે, mm કેન્સલ થઈ જશે અને RE અંડર રૂટમાં આવશે. હવે અહીંયા ગુરુત્વ પ્રવેગનું સૂત્ર પણ આ છે કે G = GME/RE². તો અહીંયા બંને બાજુ આપણે RE² વડે ગુણીએ અથવા તો અંડર રૂટમાં જ RE વડે ગુણાકાર કરી નાખીએ તો આ બની જાય G. તો આ સૂત્ર પણ લખી શકીએ છીએ આપણે, જેમ કે તો જો GME અને RE² આ બધાનો બની ગયો સ્મોલ g. તો શું વધશે? 2 સ્મોલ g અને RE. તો આ પણ સૂત્ર છે, આ પણ સૂત્ર છે. જરૂર પડશે બંનેની નિષ્ક્રમણ ઝડપની. સમીકરણ 1 પરથી સ્પષ્ટ છે કે પદાર્થની નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય તેના દળ પર આધારિત નથી. એટલે પદાર્થ હલકો હોય, પદાર્થ ભારે હોય, એને કંઈ જ લેવા દેવા નથી, પરંતુ જેના કારણે ગુરુત્વાકર્ષી ક્ષેત્રના બંધનમાં હોય તે પદાર્થના દળ અને ત્રિજ્યા ઉપર આધારિત છે. દાખલા તરીકે આ પૃથ્વીની ત્રિજ્યા છે, તો પૃથ્વીના કારણે જે પદાર્થ બંધનમાં હોય એના ગુરુત્વ ક્ષેત્રમાં, તો એના ઉપર ગુરુગ્રહના ક્ષેત્રના બંધનમાં હોય તો એની ત્રિજ્યા હોય, તો એના કારણે એની નિષ્ક્રમણ ઝડપ બદલાય. ચંદ્ર ઉપર રહેલો પદાર્થ અને પૃથ્વી ઉપર રહેલા પદાર્થની નિષ્ક્રમણ ઝડપ
જુદી જુદી છે. જેમ કે સમીકરણ 1 GME એટલે પૃથ્વીના મૂલ્યો મૂકીએ તો 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કોઈ પણ પદાર્થને પૃથ્વી ઉપરથી આપણે ફેંકી દઈએ તો તે હંમેશા માટે પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાંથી છૂટી જાય. પદાર્થનું દળ ગમે તેટલું હોય પણ સ્પીડ આટલી એવી જોઈએ. 1 સેકન્ડમાં 11.2 કિલોમીટરની ઝડપથી જો કોઈ પદાર્થને ઉપર તરફ ફેંકવામાં આવે તો તે પદાર્થ હંમેશા માટે પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાંથી મુક્ત થાય, છટકી જાય છે. એટલે કે આવી જ રીતે જો અહીંયા ચંદ્ર કે ગુરુ ના દળ અને ત્રિજ્યાની કિંમત મૂકીને આપણે વેલ્યુ મૂકી શકીએ છીએ, જેમ કે જે અહીંયા છે GME, તો એના કારણે જે તે ગ્રહની નિષ્ક્રમણ ઝડપ જે છે તે આપણને મળે છે. આ માત્ર જાણકારી માટે છે. ચંદ્ર માટે જો મેળવી તો ચંદ્રનું દળ આટલું છે, એમની રેડિયસ આટલી છે અને એમની કિંમત જો મૂકીએ તો આ બધી કિંમતો મૂકતા આપણને 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ ની નિષ્ક્રમણ ઝડપ મળે છે. પૃથ્વીની સપાટી ઉપર રહેલા સ્થિર પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપના મૂલ્ય કરતા ચંદ્રની સપાટી ઉપર રહેલા સ્થિર પદાર્થની નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય 6 ભાગનું છે. ચંદ્રની સપાટી પર જે વાયુના અણુ નિર્માણ પામે તે તાપમાન અનુસાર મળતી ઝડપ, આ સૂત્ર આપણે RMS નું શીખીશું, ચંદ્ર પરના નિષ્ક્રમણ ઝડપ કરતા વધુ હોય તેથી તે ચંદ્રના ગુરુત્વાક્ષેત્રમાંથી કાયમ માટે છટકી જાય છે. તેથી ચંદ્રને વાતાવરણ નથી. મિત્રો, છેલ્લો જે ટોપિક છે એ ઉપયોગી છે પરંતુ કમ્પેરિટિવમાં છે, પણ તમારી જાણકારી માટે છે. આમ કોઈ પણ ગ્રહની નિષ્ક્રમણ ઝડપ આપણે મેળવી શકીએ છીએ. મૂળ આ સૂત્ર યાદ રાખો, આના ઉપરથી બધા સૂત્ર બનશે કે ભાઈ આટલી વેલ્યુની ઉર્જા પ્લસ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે આપવાની છે. આ ગતિ ઉર્જાનું સૂત્ર છે. હવે અહીંયાથી જે સૂત્રો આપણે બનાવીશું તે આ મુખ્ય સૂત્ર છે એના ઉપરથી બનાવીશું. જુદા જુદા અવકાશી પદાર્થો પર નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય આ જાણકારી માટે છે, પરંતુ તે તમારા જ્ઞાનમાં ચોક્કસથી વધારો કરનારું છે. એટલે કે આ અંકોનું મૂલ્ય કંઈ ગોખીને યાદ રાખવું એવું નથી, પરંતુ સમજદારી સાથે તેનો ખ્યાલ હોવો જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વ સ્થિતિ ઉર્જા, સ્થિતિમાન અને નિષ્ક્રમણ ઝડપ એટલે કે એવી રીતે પૃથ્વીને કોઈ પદાર્થને ફેંકવાનો, એની ગતિ ઉર્જા આપવાની કે હંમેશા માટે તે પૃથ્વીના પાશમાંથી મુક્ત થાય. જે પોઝિશન ઉપર પદાર્થ રહેલો હશે તે પોઝિશન પ્રમાણે એમની જરૂર પડશે. એટલે કે આપણે વ્યવહારિક ભાષામાં ઉદાહરણ સ્વરૂપે કહીએ તો જેને જેટલું દેવું છે અને આપણે દેવામાંથી એને મુક્ત કરવો છે, તો પૃથ્વીની જેટલો નજીક હશે એમ વધારે ઉર્જા આપવી પડશે, જેટલો દૂર હશે તો એને ઓછી ઉર્જા આપવી પડશે. તો આપવી પડતી ઉર્જા ગુણ્યા 1/2 mv² નું આપણે સૂત્ર મેળવ્યું, અને તે જે પદાર્થને મુક્ત કરાવો છે તેના દળ ઉપર નહીં, પણ જેના બંધનમાં છે તેના દળ અને ત્રિજ્યા ઉપર આધારિત છે. તે મહત્વની બાબતો જોઈ તો આ થિયરી એકાદ વખત સૂત્રો સહિત સાબિત કરતા આવડી જાય તેવો પ્રયત્ન કરવો તે અપેક્ષિત છે. ધન્યવાદ.